પટેલ વડોદરાની મુલાકાતે વડોદરા લોકસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જંગી જાહેર સભાને પણ સંબોધી। પીએમ મોદીને ત્રીજી વાર મતદારોએ જીતાડવાના છે તેવું આહવાન પણ કર્યું। છેલ્લા 10 વર્ષમાં દેશમાં બદલાવ આવ્યો જેથી વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે તેવો દાવો પણ કર્યો। પીએમ મોદીએ પોતે ગેરંટર થઈને 30 લાખ કરોડની મુદ્રા લોન અપાવી। નાના માણસોને ધ્યાનમાં રાખીને સરકારી યોજનાઓ બનાવાઈ હોવાનો ઉલ્લેખ કર્યો। 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ હોવાની વાત પણ ભૂપેન્દ્ર પટેલે કરી। मोदी साहेब की गेरंटी આપણે બધા જ ધંધા રોજગાર સાથે સંકળાયેલા કોઈ મકાન માટેની લોન લેવાની હોય, કોઈને ધંધા રોજગાર માટે લોન લેવાની હોય તો આપણી પાસે બધી વ્યવસ્થા હોય। એક જામીન દે આપવાના હોય તો એની વ્યવસ્થા હોય, ગીરો મૂકવાની વસ્તુ હોય તો એની વ્યવસ્થા હોય, પણ છતાંય આ બધી વ્યવસ્થા હોવા છતાં પણ બેંક વાળા આપણને થકવાડી દે ને। તો જેની પાસે કંઈ નથી, સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, આ બધાને લોન કેવી રીતે લેવી? તો આ બધા માટે લોનની વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈ પોતે ગેરંટર થઈ ગયા આ વ્યવસ્થાઓ, અને 30 લાખ કરોડ રૂપિયા મુદ્રા યોજના અંતર્ગત આ યુવાનો અને બહેનોને લોનો અપાઈ છે।